હું તમને જે છોડની વાત કરી રહ્યો છું ને એ વિશ્વનું સૌથી ઝેરી છોડ છે કે જેનું નામ ઝિમ્પાઈ છે. આમ તો જો કે આ છોડ દેખાવમાં એકદમ નોર્મલ છે, પણ આ છોડને અડવાથી એસિડ જેવી બળતરા અને ઇલેક્ટ્રિકનો શોક લાગે ને જેવું ફીલ થાય ને બસ એવું જ ફીલ થાય છે. એવું કહેવામાં આવે છે કે આ છોડના ડંખથી એવો દુખાવો થાય છે ને કે માણસ તડપીને સુસાઇડ કરવા માટે મજબૂર થઈ જાય છે અને બસ આ જ કારણથી આ છોડને સુસાઇડ પ્લાન્ટ પણ કહેવામાં આવે છે. વૈજ્ઞાનિક મરીના હર્લીએ આ છોડને લઈને ડિટેલમાં ઘણી બધી ઇન્ફોર્મેશન આપી છે અને આ ઇન્ફોર્મેશન તેને ત્યારે મળી કે જ્યારે તે એકવાર ઓસ્ટ્રેલિયા વરસાદી જંગલો પર રિસર્ચ કરતા હતા. જોકે જાણતા હતા કે આ જંગલોમાં ઘણા ખતરનાક વૃક્ષો અને છોડ પણ આવેલા છે, જેનાથી બચવા માટે તેને વેલ્ડિંગ ગ્લોવ્સ અને બોડી શૂટ પણ પહેરેલા હતા. પણ જોકે આ રિસર્ચ દરમિયાન એ એક એવા છોડના કોન્ટેક્ટમાં આવ્યા કે વેલ્ડિંગ ગ્લોવ્સ પહેરેલા હોવા છતાં પણ તેમને આ છોડ પર સ્ટડી કરવી ખૂબ જ ભારે પડી ગઈ. મરીના હર્લીએ કહ્યું કે આ છોડને અડ્યા પછી તેમને એસિડ જેવી બળતરા અને ઇલેક્ટ્રિક શોક લાગે એવો શોક લાગ્યો, જેથી તે તરત જ હોસ્પિટલ પહોંચી ગયા. પણ ત્યાં સુધીમાં તેમનું ફૂલ બોડી લાલ થઈ ગયું અને બળતરાના કારણે તે ચીસો પણ પાડી રહ્યા હતા. ઝિમ્પાઈ નામના આ છોડની ઇફેક્ટને ઓછી કરવા માટે તેમને ઘણા દિવસો સુધી હોસ્પિટલાઇઝ રહેવું પડ્યું અને સ્ટેરોઇડ્સ પણ લેવા પડ્યા હતા. ડિસ્કવરીને આપેલા એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે આ છોડથી એવો દુખાવો થાય છે કે જે ઇલેક્ટ્રિક શોક અને શરીર પર એસિડ રેડવાની એકદમ બરાબર છે. આજે ઝિમ્પાઈ છોડ છે ને એને દુનિયાનો સૌથી ઝેરી ડંખવાળો છોડ માનવામાં આવે છે. એક રિપોર્ટમાં તો એવું પણ કહેવામાં આવ્યું છે કે સેકન્ડ વર્લ્ડ વોર દરમિયાન ઘણા બધા આર્મી ઓફિસરો આ પ્લાન્ટના શિકાર બન્યા હતા. અને એટલું જ નહીં, ઘણા લોકો તો આ દુખાવો સહન ના થતા પોતાની જાતે જ પોતાને ગોળી મારીને સુસાઇડ પણ કરી લીધું હતું. અને જે લોકો જીવતા બચી ગયા ને એ લોકો ઘણા વર્ષો સુધી આ દુખાવાથી પીડાતા રહ્યા હતા અને બસ પછી જ લોકોએ આ છોડને નોટિસ કર્યું અને તેને સુસાઇડ પ્લાન્ટ નામ આપવામાં આવ્યું. આ છોડનું બાયોલોજિકલ નામ ડેન્ડ્રોકનાઇડ મોરોઇડ્સ છે, જે ઓસ્ટ્રેલિયાના ઉત્તર પૂર્વીય વરસાદી જંગલોમાં જોવા મળે છે. જોકે તેનું સામાન્ય નામ મેં તમને સ્ટાર્ટિંગમાં કહ્યું એ રીતે ઝિમ્પાઈ છે. પણ જોકે આ છોડને બીજા ઘણા નામોથી પણ ઓળખવામાં આવે છે, જેમ કે લોકો તેને સુસાઇડ પ્લાન્ટ, ઝિમ્પાઈ સ્ટિંગર, સ્ટિંગિંગ બસ, સ્ટિંગિંગ ટ્રી અને મૂનલાઇટર જેવા નામોથી પણ ઓળખે છે. આ છોડ ઓસ્ટ્રેલિયામાં તો જોવા મળે જ છે, પણ સાથે જ મોલુક્કાસ અને ઇન્ડોનેશિયામાં પણ જોવા મળે છે. આ જે છોડ છે ને એ 3 થી 15 ફૂટ ઊંચો અને કાંટાથી ભરેલો છે કે જેમાં ન્યુરોટોક્સિન ઝેર હોય છે અને આ જે તેના કાંટા દ્વારા શરીરમાં પ્રવેશે છે. આ ઝેરની સીધી અસર નર્વસ સિસ્ટમ પર પડે છે, જેના કારણે વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. આ છોડનો કાંટો લાગે ને એની 30 મિનિટમાં દુખાવો સતત વધવા લાગે છે, પણ જો કે સમયસર સારવાર મળી જાય ને તો આ દુખાવો ઓછો પણ થઈ શકે છે. તો આજના વિડીયોમાં મેં તમને એક એવા છોડની વાત કરી કે જેને સુસાઇડ પ્લાન્ટ કહેવામાં આવે છે, જે ખૂબ જ ખતરનાક અને ઝેરી હોય છે.